છે કે સંત અને દુર્જન બંને દુઃખદાયક છે. જય માતાજી, જય દ્વારકાધીશ, માધવહર, હવને રામ રામ. સવારના 5:30 વાગી ગયા છીએ ને આપણે થઈ ગયા છીએ તૈયાર. તો પટા ઝાટકીને બૂટ ખખેરીને પહેરી લીધા, ગ્રાઉન્ડને જવા માટે નીકળવાના છીએ. અને આજ આપણા પરમ મિત્રને મળવાના છે, ભેગા ઢોલું ભોલું છે, મળવા માટે થઈ જાજો તૈયાર. તો આપણે નીકળી ગયા ઘરની બહાર બાય વોક. અને તમને બધાને ખબર જ છે આપણા ઘરની બહાર નીકળતાની હારે જ શું જોવા મળે છે. આહા, સુંદર મજાનું સરોવર છે અને સરોવરને કાંઠે ચારણોના નેહળા છે. શું મજા છે. ભેહુંનો અવાજ સાંભળવો છે. ચલો, આ બધું પાર કરીને આપણે મળી લીધું આપણા પરમ મિત્ર જયરાજસિંહ જાડેજા. વેલકમ બ્રો, વેલકમ. બેઠો છું, કલાકથી રાહ જોઉં છું. હવે મળો આપણા બીજા મિત્રને ઢોલું. અહીંયા. હા. ઓલો રમત બધી મૂકીને આવી ગયા છે ગ્રાઉન્ડમાં આવવાનું અમથી થોડુંક લેટ થઈ ગયું છે, એટલે આવીને સીધું સ્ટ્રેચિંગ ચાલુ કરી દીધું. સ્ટ્રેચિંગ કરવામાં જયરાજભાઈ થોડાક મૂંઝાતા હતા, એમ કહેતા હતા કે અમારું બધું થઈ ગયું છે, પણ મેં કીધું તોય મારા ભેગું પાછું ચાલુ કરી દો. સવારના સ્ટ્રેચિંગ બહુ જરૂરી છે. સ્ટ્રેચિંગ કર્યા પછી આપણે જમ્પિંગ ચાલુ કર્યું. જમ્પિંગ કરવાથી આપણા બોડીના હરેક પાર્ટ એક્ટિવ થઈ જાય છે, હરેક મસલ એક્ટિવ થઈ જાય છે. એના પછી આપણે ચાલુ કર્યું છે સૂર્ય નમસ્કાર, જે સૌથી વધારે જરૂરી છે. દાદા સૂરજનારાયણને નમન કરી, એમનું સ્મરણ કરી અને દિવસની શરૂઆત કરીએ. પછી કર્યા થોડાક અખાડાના દંડ બેઠક લગાવીને પછી આપણે હનુમાન દંડ લગાવવાના છે. હનુમાન દંડ લગાવી લઈ એટલે કરી દઈએ રનિંગ સ્ટાર્ટ. રનિંગ તો ચાલુ કરી દીધું, એક રાઉન્ડ મારી લીધો, પણ મારા ભેગા ભાઈ જે છે જયરાજસિંહ, એને મજા ન આવી, એટલે કે આપણે રોડ ઉપર દોડશું. એટલે રોડ ઉપર રનિંગ સ્ટાર્ટ કર્યું. રોડ ઉપર તો આમ દોડાય નહીં, જેટલા થડકા આવે એટલા તમને સીન પેન વધારે થાય, પણ ઠીક છે, કરી લીધું રનિંગ. અને આ છે રનિંગ પછીનો વિડીયો. ભાઈ મને ક્યાંય દેખાતો નથી, બહુ પાછળ રહી ગયો છે. અને આપણે રનિંગ કરીને હવે ઘર ભેગા થઈએ છીએ. ચાલો, ઘરે આવી નાહી ધોઈને આપણું દૈનિક કાર્ય જે કંઈ પણ હોય એ પતાવી દીધું છે. અને આપણે આપણું બેઠક આસન લગાવી અને પ્રભુ શ્રી રામચંદ્રજીને યાદ કરી, હનુમાનજીને યાદ કરી અને માતા સીતાનું સ્મરણ કરી અને રામાયણનું વાંચન શરૂ કરી દીધું છે. શરૂઆતમાં સ્વામી તુલસીદાસજી એવું જણાવે છે કે સંત અને દુર્જન બંને દુઃખદાયક છે. કેમ કે સંતોથી છૂટા પડવું અતિ પીડાદાયક છે, એમનાથી દૂર થવું અતિ દુઃખદાયક છે. એવી જ રીતે દુર્જનને મળવું અતિ દુઃખદાયક છે. બોલો જય શ્રી રામ.